આ દ્વાર છે એ ધામ છે. આ બે ત્રણ વિચાર કરો, રજૂઆત કરો, ગુરુ કૃપા એક અનુરાગ અંગીકાર અને અનુકંપા આમાં થોડી સમાધાનની પ્રક્રિયા હશે. પ્રત્યેકને સમાધાન સમય અનુસરીને સમાધાન, સંજોગ અનુસરીને સમાધાન. હવે પ્રત્યેક જ્ઞાન વિચાર વિના વિવેક સાંભળે, વિચાર આવે વિચારનું સ્ફુરણ થાય. એટલે વિચારો રામકથામાં બધા વિચારો જ છે. કૃષ્ણ ભગવાને અર્જુને પોતાના વિચારો દર્શાવ્યા કે અર્જુન આમને આમ મહાત્મા ઋષિએ એમના ધર્મ પ્રત્યેના વિચારો ક્યાં હતા એ સમજ એ બંને અંગીકાર કર્યો છે. આ પુષ્ટિ માર્ગમાં અંગીકાર અક્ષર અંગીકાર અંગીકાર થઈ ગયો. ભગવાને તમારો અંગીકાર તમારો સ્વીકાર શરણાગતિની વાત આવે ત્યારે મારા મગજ से બેડ બને. સર્વધર્મ તજ્ય તે મામે કે ભગવાન અર્જુન તો બધા ધર્મ ભગવાન કોઈ ધર્મનું ખંડન કરતા ધર્મની આબાદી સર્વધર્મ તજ્ય મામે કરો. આટલો બધો આગ્રહ, એટલો બધો ભાર વિચાર. અર્જુનને ખબર નથી કે આ પરમાત્મા છે. આ ખાસ એક સિદ્ધાંત સમજવા. હારે રહેવા છતાં ખબર નહોતી કે પરમાત્મા છે. પરમાત્માને કેવું નહોતું અને પરમાત્મા એમ કોઈ કહેતા જ નથી. જે પરમાત્મા પ્રાગટ્ય થાય છે રામકૃષ્ણ કે રામજી કોઈ બોલ્યા નથી કે હું પરમાત્મા તો હું ભગવાન બોલ્યા જ નથી. બોલે જ નહીં, એમાં આવતું જ નથી. બધે અંગીકાર સ્વીકાર કર્યો. પાછો ત્યાં એક દૃષ્ટિ બી આવે
અર્જુન, હું જે કહું છું એમાં તું શંકા ન કરજે, નહીંતર સંશયાત્મક બની શકે. તો સંશય રાખ. એમ ગુરુકમની અંદર, ગુરુપદની અંદર, સંતોની અંદર કોઈ સંશય નહીં. કોઈ સંશય નહીં રાખે, નહીં તમે થાપાઈ જાઓ. આટલા સુધી તમે ચર્ચાઓ સત્સંગ કરી રહ્યા છો. એ સત્સંગનો મૂળ ધ્યેય એક જ આવશે. સત્સંગનો મૂળ ધ્યેય કરો તો અભ્યાસ છે. સત્સંગનો આ ચર્ચા છે. સત્સંગ તો સદગુરુ એક જ વખત સત્યનો સંગ એક વખત થાય છે, પછી 50 વખત સતનો સંગ એક વખત. કાગળ ત્રિકાળાબાજી છે. સત્ય ત્રિકાળાબાજી છે. ભૂત ભવિષ્ય વર્તમાન કાળ ની અંદર રહેલા છે ને ભૂતપૂર્વ વર્તમાન કાળથી પર પણ છે. આ સત્ય એટલે સત્ય ધર્મ. પેલા સત્ય લગાડ્યું પછી ધર્મ. ગુરદાસ બાપુએ કીધું ધારણા, ધીરજ, અને પછી ત્રીજું પદ છે ધૈર્ય. અહીં ત્રિકોટી સંગમ છે. એમ ધર્મ ભગવાન કૃષ્ણ એમ કે સર્વધર્મ. ક્યાં ધર્મ? અરે સજ્જનો ક્યાં ધર્મ? હું તો મંત્રી મારા રામટીના મૂળદાસ બાબુ. એ તો મેં સવારે મારે કાલ બોલાવી. કાલે આપ મારા સત્તા એટલે મારે બીજાને કહેવા જવું, બીજાને કહેવા કે તમે મારા શીખતા છો. જેને કહેવા તો એને જ કહેવા. આજ્ઞા અને વચનમાં બહુ ફેર છે. આજ્ઞા ઈશ્વર સ્વરૂપ છે. આજ્ઞા ઈશ્વર સ્વરૂપ છે. વચનમાં આજ્ઞામાં ઘણો તફાવત છે. એમ અનુરાગ ને અનુકૃપામાં પણ તફાવત છે. શરણાગતિ સર્વધર્મ તજ્જે તે માનો. મારે વાત લેવી છે. તો પ્રવાહ છે ને, પ્રવાહમાં ગંગાજીનો પ્રવાહ ચાલતો તો તમારે કાંઠે બેસીને જેટલું પાણી પીવાય એટલું પી. સ્નાન કરવું હોય તો સ્નાન કરી લેવાય. પણ તમે તરતા નથી આવતા, તમે એને એમાં ધૂપકો મારવા જાઓ તો ગંગાજીમાં તણાઈ જાય. અને નો તણાવ એટલે સંત અને સદગુરુની ત્યાં જરૂર પડે છે. તણાવ ન તણાય તો બીજાની અંદર ન તણાય. બીજાના રીત રિવાજની અંદર ન તણાય. કારણ કે ત્યાં પ્રલોભનની પ્રક્રિયા છે. પ્રલોભનની અંદર પકડાય જાય. અટક પટકમાં પકડાઈ જવા. હા, આ તો સર્વધર્મ તજ્જે એક વાત શું કામ લઉં છું કે આ બીજા ધર્મો બધા ખોટા છે.
વિધિ સંપ્રદાય બંધો કરતા છે ભગવાન ખોટું બોલે ખરા અર્જુન તારા ઇન્દ્રિયોના ધર્મ કઈ પ્રકારના એને તું તારી ઇન્દ્રિયોના ધર્મો મારા ધર્મની અંદર સમર્પણ કરી દે બહુ સમજાય જેવી વાત છે આ વિધુ હોય એને સમજાય પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બધી વસ્તુ છે સર્વ ધર્મ સર્જિત એના ધર્મ જે છે ને અમુક પ્રકારના છે વિષયવાદમાં એ તો મારા ધર્મ એને નાખી દે કારણ કે એ મેં બનાવેલ છે તે બનાવેલ નથી એટલે મારા ધર્મમાં મુક્ત મન તે રીતે બનાવ્યું બુદ્ધિ તે રીતે બનાવી આ શરીર તે રીતે બનાવ્યું સમર્પણ મને કરી દે સમર્પણ કર્યા વિના અટલ શરણાગતિ થતી નથી શરણાગતિ તો કરી પણ અટલ શરણાગતિ અને સંતનું સંગ શું કામ સંત અને સદગુરુનો સંગ શું કામ એમાં એક થોડી ઝલક પડે છે એમાં વિશાળ ઝીણીમાં ઝીણી બુદ્ધિ બુદ્ધિ નાની જાતી સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ તું મને આપે તો બાણ ચલાવે છે એ પણ મને આપે ફક્ત તું એક જ મોડ તૈયાર કર હું તને એક વસ્તુ કહું ત્યાં સુધી એને તો ભગવાન કૃષ્ણને ભગવાન માન્યા નથી એના મિત્ર જ માન્યા ભગવાન કૃષ્ણને મિત્ર જ માન્યા છે ભગવાને અર્જુનને સમજાવવા હારુથી કોઈ બાકી નથી રાખ્યું પોતાની બહેન સુભદ્રાને આપી દીધી બળદેવજીના વિરોધમાં બળરાયના વિરોધમાં સુભદ્રા બહેન અર્જુનને આપી ભાઈને આપેલું ખબર ન પડવા હા અરે વાહ બહુ સમજાય એ વાત બધા મારો રથ લઈ જાય આ ઋષિ કુળના અવતારો જે હતા ઋષિ કુળના હતા તો ઋષિ કુળના હતો તો આ રાજકુળ રાજકુળ ને ઋષિ કુળ ની દીકરી એકબીજા અરસ તરફ મળે હા ચંદ્રવંશી અને કુંતા માતા દ્રૌપદીની વાત આપણે વાત સાંભળીએ પ્રમાણે કશું વર્તન નો વાત મારી દે સંતોમાં વિશાળ એટલે સંતોમાં વિશાળ ગમે એટલું તમે કદાચ ગુનાહ કરીને આવ્યા હોય ને તમે એની આગળ આવો ને હશે ગમે એટલા કરે બુરાઈ કરે કે આવ્યા સંતોની આગળ નમસ્કાર કહી દીધો સાચા સંતો વિશાળ ક્ષમા યોગ છે
અને પછી નિત્ય યોગની વાત. અર્જુનને નિત્ય યોગની વાત પછી ભગવાને કહી. તોય નક્કી નથી થતું કે બેન આપી, બધી રચનાઓ કરી, અને આ એક કોઈ યુદ્ધ થતું છે એમાં આ ગીતાની ઘડીકમાં એક જ શ્લોક સમજાયો છે. પછી તો આ બધો વિભક્ત કરેલો છે. હવે આવી થતી હોય આમ કેવી બાણની હવાભાઈ થતી હોય, જે મૂળ ધર્મ હતો આદિ અનાદિ મહાધર્મ એક જ શિંગારી કરી દીધી, એક જ શિંગારી આપી દીધી કે હે અર્જુન નામ છે. ચોઈસ હતા જયારે વિશાળ કરે વિશ્વ વૈરાટ સ્વરૂપ ધારણ જયારે ભગવાને કહ્યું, હે પ્રભુ હવે આ તમારું સ્વરૂપ હું નહીં જોઈ શકું. આ મારી આંખ છે ને, મારી દ્રષ્ટિ છે ને, એ તમારું સ્વરૂપ નિરીક્ષી નથી શકતું. મારો સમજાય કરો સમાતું નથી. મારા સમાતું. અરે રે અરે ચરણ પકડી, ચરણ પકડી ત્યારે શરણ આવે. ત્યાં બધી ચરણ ના પકડાય ત્યાં બધી શરણ. શરણાગતિનો બીજો અર્થ સમર્પણ, પ્રાર્થના. આ ત્રીજો અર્થ અર્પણ. મારો આમાં કાંઈ નથી બાપુ, ગુરુદાસ બાપુ મારું કાંઈ નથી, સર્વસ્વ સદગુરુને સમર્પણ. ભગવાન જ્ઞાનમાં રામજી આગળ કહી આપે કે બધું તમારું છે, તો ભગવાન એમ કીધું મેં તને આપ્યું છે તું મને હું વાપરો, તું મને વાપરો, મેં જ આપ્યું. સમર્પણ તને આપ્યું છે એ મને ઓળખાવનાર જે સદગુરુ છે એને મને ઓળખાવ, એનું નામ દીર્ઘદ્રષ્ટિ. જ્ઞાન કાલે આપણે વાત થઈ ગઈ કે જ્ઞાન છે બુદ્ધિનો વિષય, ભક્તિ હૃદયનો વિષય. પણ ભક્તિમાં શક્તિ પેલા કે ઠેકાણે બનાવ્યા છે? એના વિસ્તારમાં થાય શક્તિ. એ વિશાળતાના વિસ્તારમાં થાય. પરાશક્તિ છે. પરાશક્તિ જેની ત્યાગ જેની પરાશક્તિની જયારે આમ અને જે ઓટ આવે છે પરાશક્તિ, પરાશક્તિ ઉઘડી ગયા પછી, પરાશક્તિનો દ્વાર અને પરાશક્તિનું બાળ ઉઘડી ગયા પછી પરાશક્તિ બતાવી. અધિકારી જીવો છે ને એનો અંગીકાર. આ સત્ય છે, આ સત્ય છે, અંગીકાર. તો પ્રભુને અંગીકાર કરવો અને અંગીકાર કર્યા પછી એને એવો અનુરાગ આપે છે પ્રવાસમાં, ત્યાગ અને વૈરાગનો ભક્તિનો એવો અનુરાગ આપે છે પછી અલ્પરોગ આપે છે. અને રાગ બધા મટી જાય. અમારા પ્રત્યેનો તમારા રાગ નહીં રાગ, અમારા પ્રત્યેનો તમારા ભાવ અને પ્રેમ જ રાખશે. અમે રૂપિયા ચરણમાં મૂકશો કે પૈસા મૂકશો તો અમારે કઈ અમારા જીત બુદ્ધિમાં એવું કઈ આવતું અમે કઈ પૈસા પૂજારી નથી.
મૂળદાસ બાપુએ પૈસા રાખ્યું છે, દયારામ બાપુએ પૈસા રાખ્યું છે. અમે તો ભાવ પ્રેમના પૂજારી, કારણ કે અમારા સદગુરુ મહારાજ ભાવ પ્રેમને આધીન હતા. પરમાત્મા ભાવ પ્રેમને આધીન, શુદ્ધ ભાવ પ્રેમ. ગુજરાત કોઈ થઈને બસ મારા તો ક્યાં કરેગા, એ તો જડે જ જડ છે. અહીં જડકો પૂજે જડપતિ હોય. જડકું પૂજે જડવાથી હોય. પદાર્થ જડ છે, જડ કઈ ચૈતન્ય કહેવાતું હોય. પદાર્થ પદાર્થ કોણ? જેને સૃષ્ટિનો કરતા હોય, અખંડધણી સૃષ્ટિનો કરતા. અને ઘણા એક ઠેકાણે ધ્યાન આવે છે, બધાને ધ્યાન કરો, આમ કરો, આમ કરો, ઘણા પ્રકારના ચાલુ છે. હવે તમે જન્મમાં ત્યાંથી તમારું પરમાત્મા ધ્યાન રાખી લો છે, એને યાદ કરો ને. તમે જન્મમાં ત્યાંથી પરમાત્મા તમારું ધ્યાન રાખી લો, બધાનું ધ્યાન રાખી લો. અને આપણે ઉભું ધ્યાન કરીએ, સર્વવ્યાપી સર્વવ્યાપકનું. અને અડવાણામાં રહેવામાં એનું કેવી રીતે ધ્યાન કરું? અબજુત કિસી કા ધરો તો ધ્યાન. હે અબજુત, હવે अवधूत किसी का धरो तुम जाना, ख्याता ध्येय और धारणा नहीं, अपने आप नहीं पहचाना अवधूत को. तो एक यहाँ सापेक्ष स्थिति आ गई कि एक का हो जो दो हो, एक के तो बीजो था एक का हो जो दो हो. क्या किन्तु एक दो से भी न्यारा साधु भाई किसी का दो तुम ज्ञान ज्ञान मैं नहीं विचारा अवधूत किसी का. अरे अरे तो के नर कहो जो नारी हो, चलो आ नारी છે, આ નર છે, પણ બેની અંદર રહેવા વાળો કોણ? એક જ એમાં નર નથી કોઈને. હું તો કહું છું તમારા ત્રણ કાળમાં કોઈ નારી નથી અને ત્રણ કાળમાં કોઈ નર નથી. જે છે એ છે. આ ગુરુકાળ જેથી પકડાય, જેથી તમને પકડાય, જેથી તમારી સુરતામાં આવે, જેથી તમારી નિષ્ઠા થાય, નક્કી થાય, એક જ છે. તરકાળમાં નરનારી નથી, તરકાળમાં નરનારી એવું છે. આ તો અમારા રામ મંદિરે દ્વારા તમે બધા ઘણા વર્ષોથી સત્સંગ કરી રહ્યા છો, અમારે સમજેલ વ્યક્તિઓ છો, ગુરુના બંધાઓ છો, ગુરુના વચનની મર્યાદા, ગુરુ આજ્ઞાનું પાલન કરું છું, એટલે તમારી આગળ આવું મારે પીરસવું પડે, બોલવું પડે. કારણ કે ગુરુના દેશમાં જાતિ ભાતિ તો છે નહીં, એટલે નરનારી એવું તો છે નહીં. છે જ નહીં. છે કોણ? કે સત કહો જો અસત્ય હોય તો સત અસત્ય બી મારી મગજ છે મારો બેન. જીવ જીવ સત્ય અસત્ય બી નારા. તો પછી મને વિચાર આવ્યો કે સત્ય અસત્ય તો છે કોણ? અરે કે સગુણ કહું જો નિર્ગુણ હોય તો સગુણ નિર્ગુણ છે બી નહીં. આ સાધુભાઈ એસા દેશ અમારા, એવો દેશ, સદગુરુનો દેશ એવો. આ ઈ અગમ નિગમથી દેશ ઉપર સદગુરુના દેશની વાત આ છે. પરદેશની વાત નથી, સદગુરુના દેશની વાત છે. અરે દેશને દેખાડ્યો અને સુતોરે જગાડ્યો. આદિ પુરુષ પૂર્ણતા મારા ગુરુજીએ પાડ્યો. ધન્યવાદ ગુરુને. અને જમણાને હાથેથી જોડાવો, કાળના મુખમાંથી જોડાયો. હે બાપ, આ માર્ગે હાલેલા
આ મેન રોડ જે કાંટા કાકડા વિનાનો મેન રોડે હાલે જા તારે કાંઈ નડશે નહીં, તને એક્સિડન્ટ નહીં થાય. જા ખરા ભાઈ કેટલા પ્રકારના આવે, ઘણી પ્રકારના ભાઈ માંથી અભયદાન, અભયદાન, અભયદાન એના વેદ કરે છે વખાણ. અભય કરવું આપશે તો કહેવાનું તમારે તો બળ આમાં કામ કરતું નથી ભાઈ. તમે કોઈ ઝડપ થઈ લેવાનું છે. રામડીમાં જેટલા અહીંયા આવો ને એને ઝડપ થઈને પૂર્ણ થઈ રહેવાનું. અને અહમ ને અહંકાર લઈને આવવાનું જ નહીં, ત્યાં બહાર મૂકી દેવાના. રામડી બહાર નકર તમારા અહંકાર મારે અમને કરી દે મારે ઉપર જ થાય. તમે અમને દાખલ કરી દો, કારણ કે તમને માન્યા પછી કાંઈક તમારામાં હોય તો ખરું ને કે તમારું મને દાખલ કરી દો તો પછી અમારો દાખલ તમારામાં કેમ થાય? આ બહુ એક વિવેકની દ્રષ્ટિ અને એ મૂકી દેવાનું. કારણ કે તમારે આમાં મધ કાઢવા હારુથી આ ભક્તિ પ્યોર બહાર પ્યોર, કોઈ સંશય નથી, કોઈ શંકા નથી, પ્યોર છે. આ વાડામાં મારે બંધ થાય છે એવું મારે કાંઈ છે નહીં. આ ભાડો જ નથી. વાડામાં તો કેટલા બકરા બંધાય અને કેવા શિર ખુદી વાડામાં બંધાતો નથી. આ તો ખુલ્લા દરબાર છે. મેદાનમાં મોરચા, ખુલ્લો દરબાર, ધણીનો દરબાર ખુલ્લો છે. બાપ ઓળખાણ કરી લ્યો. નહીં ઓળખાણ કરો તો તમને પસ્તાવો થશે. આ તમારી તક જાય છે, તક જાય છે. હું તો તમને કહું છું, કેને ખબર પાછું કેવી રીતે બાક્યારો કહું. તક જાય છે બાપુ ઉપર કે રામ મંદિરમાં કોઈ તર્ક કરતા નહીં. તમારી તક વહી મૂકી દેશો. તક વહી જાય છે ને તર્ક કરતા નહીં. ખોટા તર્ક કરશો તમે તક તરવાની છે ગુમાવી દેશો. તર્ક તર્ક છે તો કહેવાનો મુદ્દો કે બળ, છળ અને કળ ત્રણેય લંકામાં હતા. લંકાની અંદર ત્રણેય વસ્તુ બળ, છળ અને કળ. બળ હતું કુંભકર્ણ, છળ હતું રાવણ અને કાળ હતું ઇન્દ્રજીત. ઇન્દ્રજીતમાં કાળ બહુ હતું. કાળ બહુ સારી હતી. બળ કુંભકર્ણ જેવો, પણ કુંભકર્ણ ને થાપ ખવડાવી દીધી. તપસ્યા ખૂબ કરી અને તપસ્યા ખૂબ કરતા કરતા ભગવાનને વિચાર કરતો આ માગણી લોકો નકશે પરમાત્મા વિચાર કર્યો આ માગણી કરશે ને તો મારો મારીને ગોટાળો થશે. મારે જે નર લીલા કરવી છે ને એ નહીં થાય. અસુર લીલા થાય. હા, અસુર લીલા થશે. એટલે કુંભકર્ણને માગવું તો ઇન્દ્રાસન ને લેજો એનાથી બોલાયું કે મારે ઇન્દ્રાસન જોયું.
સરસ્વતી બિહારી દીધા એ ગયા પછી ઇન્દ્રાસનમાં 6 મહિના બધું ભૂત કરે 6 મહિના બધું ચાલે આવું કે છે આપણે એ વખતે નહોતા પણ આવું કે છે તો બાળ કુંભકર્ણ છળ રાવણ જેવો યજ્ઞ કોઈ કર્યા નથી. રાવણે ખૂબ યજ્ઞ કર્યા નગર બ્રાહ્મણ હતા બ્રાહ્મણ પણ સોબત ને સંગત એવી એને થઈ ગઈ કામાંધી પુરુષ અને શ્રાપિત બનેલા હતા. એટલે એ શ્રાપિત ભોગવટા કરવાના નથી. આ વિચારધારા ચાલે. છળ ઇન્દ્રજીત કળ ઇન્દ્રજીત ઇન્દ્રજીત આમ તમે તપાસ કરવા જાઓ તો ઇન્દ્રજીત છે. કારણ કે લક્ષ્મણની દીકરી છે એના ઘરમાં શેષાઈ અવતાર છે લક્ષ્મણ શેષની દીકરી છે એના ઘરમાં આ લક્ષ્મણજીને બાળમાં ખાવો પડ્યો છે ને પિતાશ્રી મૂર્છિત થયા છે એનો માન રાખવું પડ્યું છે એની દીકરીનું માન રાખવું પડ્યું છે. આ તમે સજ્જનો બેઠા છો ને તમે તમારી દીકરીનું કોઈ સમય સમજો કે તમારે સંસારી લોકોને પછી વ્યવહાર કાળની અંદર તમારે માન્ય રાખવું જ પડે થોડુંક સહન કરવું પડે. પોતે અમારે સહન કરવું પડે પોતે મોટા બાપનું સહન કરવું પડે. હા અરસપરસ છે ને સહન કરવું પડે. કઈ પ્રકાર સંયોગ વિયોગ તો 10-15 મિનિટનો ટાઈમ લઉં છું. આજ પૂર્ણિમાના દિવસે તો ખાસ વિચાર રામ મટી નથી. હવે ભલે પૂર્ણિમા રામ મટી દ્વારે રામ મળીતા ધામે નિરંજન પ્રકરણની હરિના રામ એના શાસન એનું શાસન વાસ આ તો તમને પ્રાથમિક ભૂમિકા શીખવાડે એનું શાસન તો ખૂબ વાસ. અત્યારથી જો તમે એનું જો થોડું થોડું ભેળું પૂરું રાખશો ડકલા મહારાજનું તો આગળ પણ તમને બહુ ખ્યાલ આવી જશે. પછી ખ્યાલ આવશે કે આ ધજા શું છે દિશા શું છે ધૂપ શું છે જ્યોત શું છે પછી ખ્યાલ આવશે. કારણ કે 4 યુગથી ચાલ્યું આવે છે. આજકાલનું કાંઈ થોડું છે અમારું ઘરનું તમે કાઢ્યું નથી કઈ અને અમે કઈ પકડ્યું છે કઈ સમજીને પકડ્યું છે ને પકડી અમે કઈ પકડ્યા છે ને બાવા બની ગઈ અમે સમજો સોશિયલ વર્ગમાં છે મારી વાત છે. જીન પકડી અને સમજી પકડ્યા કર્યા પછી એ અનુભવ કર્યા પછી સંતોની અનુમતિ લીધા પછી તમારે આગળ દાખલ કર્યું અને તમે અમને લખો એવા કે બાપુ તમને ક્યાં ઘેર માર્ગે મોકલી દીધા એ ભાઈ પગલા તમને નથી જોયા તમને સત્રે માર્ગ તમારા કલ્યાણકારી માર્ગ એને કલ્યાણકારી માર્ગ કહેવામાં આવે છે. કલ્યાણકારી માર્ગ ભાઈઓ બહેનો એક વાત મને રાજસ્થાનમાં કૃષ્ણ ભગવાનને માનવા અને ભગવાન રામદેવજી બિરાજમાન થયા. કૃષ્ણને માનતા ખૂબ રાજસ્થાનમાં કૃષ્ણને ખૂબ માનતા. રાજસ્થાની કૃષ્ણ આગે શ્રીનાથજી બાબા એ બાજુ ગયા જૂની વાત છે. ભગવાન રાજસ્થાનમાં
રાજસ્થાન હોલીના તહેવાર બહુ મોટા. આ જાઓ. હવે એમાં રાજસ્થાનની બાજુમાંથી એક ડુંગરપુર વાગડ ડુંગર. હા ડુંગરપુરમાં ગૌરીબાઈ કરીને એક બાઈ, એના સ્વામીનાથના નાનપણમાં એના લગ્ન થઈ ગયા. નાનપણમાં લગ્ન થયા તે પછી એના સ્વામીનાથ ભૂલી ગયા. હા. નાનપણમાં એ ગૌરીબા પરમ કૃષ્ણ ઉપાસ. ઓહો કૃષ્ણ ભગવાન પછી રામદેવજી મહારાજ પ્રાકટ લેતા. હા એટલે કૃષ્ણની વાત તમારે આગળ દાખલ કરું છું, પછી તમને સમજાય છે કે કૃષ્ણનો અવતાર રામદેવજી ભગવાન દ્વારકામાં. હા તમે વિચાર તો કરો સજ્જનો કે સોનાની દ્વારકા જેને તજી દીધી છે એક વચનની ખાતર. હા હા, એક વચનની ખાતર સોનાની દ્વારકા તજી. અને વચન આપેલું હતું હું પ્રોપર વર્ષ આવીશ, ફક્ત ચોપન નકર દે કેટલા વર્ષ મળે. સોનાની દ્વારકા તજી એક વચનની ખાતર. વાહ હનુમાન, વાહ દ્વારકા વાળા, તારો દેવનું ગગનમાં છે. વિશ્વકર્માને આજ્ઞા કરી તો એક રાતની અંદર તો દેવળ ભરેલી. અરે અરે વિશ્વકર્મા શંકર ભગવાનના દીકરા, અરે અરે ગુણપતિ ને વિશ્વકર્મા બે. એ દ્વારા હવે એ ગૌરીબેન ડુંગરપુરમાંથી નીકળી કૃષ્ણ માનવ એવા ભજન સારા ગાય. ગૌરીના ભજન છે. અરે ગૌરીબાઈ મહાન એની સાથે બે ત્રણ ચાર બહેનો અને કીર્તન ભક્તિ પૂજા પાઠ હારે. આમ તો ગુરદાસ બાપા આપણે કહે કે તમે પૂજા પાઠ કરજો, પૂજા કરજો, પણ કોઈ કરે નહીં. તમે બધા એમાં સમજો, પણ છતાં તમે વિશ્વાસી છો એટલે વિશાળતા તમારામાં, સંતોની વિશાળતામાં તમે આવો છો એટલે તમે થોડીક વાત પર લેવી છે. વિશાળતા પ્રકટ કરવાની છે. સંત અને સદગુરુનો સત્સંગ થયા પછી તમારે વિશાળતા તમારે ચિત્ત બુદ્ધિમાં અને અંતિષ્કરણમાં કેટલી આવી એ તમારે જોવાની જરૂર છે. સંતોના સંગ કરવાથી પૈસા પ્રાપ્ત બહુ થઈ જાય, બંગલા થઈ જાય એવું કઈ નથી ભર્યા. તમારું કલ્યાણ શેમાં સમાયેલું છે એ છે. ઈચ્છા હોય તો એ થાય. અને કદાચ એવું હોય તો મળી આવે, ન મળે એવું કઈ છે નહીં. એ કોણ વસ્તુ કેવું મળી આવે એમાં કઈ કોમન વસ્તુ. એટલે ગૌરી જયપુરના મહારાજા અને વાત મળી કે ગૌરી કરીને એક બાઈ કૃષ્ણ ઉપાસક છે ગૌરવ, અને જયપુરના મહારાણી અને પોતે એ પણ કૃષ્ણ ઉપાસક. એ ગોવિંદ ને ના કૃષ્ણ જે મીરા કૃષ્ણ ઉપાસક. ગૌરીબાઈ મીરા ગૌરીના પદો ઘણા છે રાજસ્થાનમાં બોલે. વાહ ગૌરી, જેને એ ગૌરી અમુક પ્રકારના પોતાના ગૌરવ ગામો અરે પાકી શરણાગત લેવા હાજી અને અટલ શરણાગત. જયપુરના મહારાજે ગૌરી માયા આગળ નમસ્કાર કર્યા. રાજમાં બધા
પૂજારીને કીધું કે આનું આ ગૌરીબાઈ આવે છે ને એ બહુ ભગવાન અવતાર ને પાછા ચમત્કારી છે. ચમત્કારી એટલે પ્રમાણ બહુ સારા છે. ભગવાન એને વાતો કરે છે. એવા એટલા બધા આજુબાજુ છે કે હા પૂજાને કીધું તો એવું જ છે. આપણે ગોવિંદ ભગવાનનું મંદિર છે ને ઉપર એ મંદિરની અંદર એવું તો શિંગાર કરજે પછી હું દર્શન કરવા લઈ આવીશ એ કહી શકો. આ રસોઈ હાથે હવે ભાઈ રસોઈ હાથે બનાવે એના સાથીદારો જેટલા 3-4 બહેનો હતા એને પોતે રસોઈ બનાવે, ઠાકોર જેને રસોઈ ભોગ ધરાવે, ત્યારબાદ પોતે જમ તે જમાડી. ઘણા આશ્રમોની અંદર ઘણા રામવાડીમાં એવું હોય છે પેલા બીજાને જમાડીને પગ પડી જાય તે પછી પોતે જમે. આ એક પ્રકારનો નિયમ ભગવાન જાળવી રાખે. ધન્યવાદ. મારે એક એવો નિયમ છે કે એક પગ પડી જાય તે પછી હરિહર કરું. અરે પછી કોઈ બી સંત સાધુ આવી ગયા રૂપડિયા સુપડિયા બીજા ત્રીજા તનાડિયા કે પછી ગમે તે આવે હરિહર કરી દે તે પછી ભોજનમાં શું એટલું સમાયેલું છે? પરમાત્મા તમને અમૂલ્ય મહામણી જેવો બડે ભાગ મનસ્તન ભાવ આવો સદૈવ છે લાગુ છે. અને એમાં પંચ મહાભૂતો કર્મભૂમિના શરીરમાં છઠ્ઠા અગ્નિ વિશ્વાસ એને તૃપ્ત કરવા માટે ભૂખ્યા ભજન નો હોય ગોપાલ એને તૃપ્ત કરવા માટે આ હરિહર છે. હરિહરના હાથ પડી ગયા છે અને હરિહરનો નાદ થઈ ગયો છે. હાલો ભાઈ હરિહર બે વસ્તુ છે સુધારા પીપાસામાં. એકમાં હરિ આવી ગયા એટલે વિષ્ણુ ભગવાન હરિ આવી ગયા. એકમાં હર એટલે શંકર ભગવાન હરિ હર બે તૃપ્તિયા. ઉપવાસ કદાચ કરતા હોય તો એને કઈ ખાવું તો પડે. એટલે આપણે બીજપુરના વ્રત રહ્યા પણ વ્રતનો અર્થ બીજું કાંઈ નથી. તમારે વ્રતની અંદર મૌન રાખવું, સબરણ કરવું અને તમે જે ખાતા હોય ને એ બીજાને ખવડાવી દેવું એનું વ્રત. તમે જે ખાતા હો રોટલા જે કઈ બનાવેલું હોય એ બીજાને ભૂખેને હરિહર કરાવી દેવાનું. અને તમારે ભૂખેલું તમારે ફલાણ જતું રોટ પાસે લેવાનું હોય લઈ લેવાનું. આ શાસ્ત્રો સિદ્ધાંત જે મને કહો માપેલું છે. હા ત્યારે વૃત્તિઓ ત્યારે આ નસો અખડી થાય છે. હા અને અન્નનો વિકાર મારી નાખે. વ્યસન છે ને મારી નાખે છે. વ્યસનનો વિકાર ઉત્પન્ન કરે છે. એટલે વ્યસન મારવા હારું છે ઉપવાસ કરવા પડશે. વૃત્તિનો વાળ પરમાત્મા તરફ વાળવા હારું, વિશંબર તરફ વાળવા હારું પડે છે. વૃત્તિનો વાળ વિશંબર તરફ વૃત્તિનો વાળ એટલે સર્વધર્મ તજ્જે તે. એ બધા ધર્મો છોડી. હા છોડી દે તો આને કહેશો ગૌરીબાઈ ભોજન કરી ઠાકોરજી કે તમે રાજાને કે રાજાજી તમારા ગોવિંદજીનું મંદિર છે ને તમે બોલો તો તેડી જવાના કે મારે કાંઈ નથી. મારે તો કરતા ના હોય
પણ ગાતા 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 ગોવિંદનું ગીત ચાલુ કરી દીધું. એમાં એક કડી આપ્યું કે તમારા પૂજારીએ ભગવાનનો મુગટ નથી નાખ્યો પહેરાય બેઠા બેઠા. બીજો શિંગાર બરોબર જ છે, પણ ભગવાનનો મુગટ છે ને એ મુગટ બરોબર નથી. મુગટ એટલો પડી ગયું છે. હાલો દર્શન કરો, જ્યાં જાય ત્યાં મુગટ એટલો પડે. વાહ ગૌરી ત્યારે પગ પકડ્યા, હું તમને મંદિર બનાવી દઉં, તમે કેવી કરી શકો? ના, મારે કાંઈ કરવું પણ કાંઈ તો રૂપિયાનો સોના મોરનો બધો ઢગલો કર્યો, મારે કરવા શું કે? હાલ તો મારે ઘરે ગૌરીભાઈ કે રાજાના માલિકી જો મારે હતું, પણ મારે માતુશ્રીની એક આજ્ઞા હતી અને મારા પિતાશ્રીની આજ્ઞા હતી, એટલે આ રમત છે. અને પરંપરાનું જે બ્લડ હોય છે એ જતું નથી. પરંપરા જેમ પરંપરાનો જીવ જતો નથી, તેમ પરંપરાનો બ્લડ પણ જતું, અને પરંપરાના ગુણધર્મ પણ જતા નથી, પરંપરાની પ્રકૃતિ પણ જતી નથી, પરંપરાની ભક્તિ અને પરંપરાની ભક્તિ પણ જતી. ગૌરીબાઈ ખૂબ કીધું ના કે મને એક વખત જી આવે જતા 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 થોડોક ટાઈમ થયા પછી એ જયપુરના મહારાજા રાણી બંને જાય. તમે કેવો ભગવાન તમારે વાત કરો, મારે તો જાણવું છે બિંદ્રા. બિંદ્રા ગયા છે જ્યાં રામાનંદ સ્વામી કરીને રામાનંદ સંપ્રદાય એને ગુરુ કર્યા સંક્ષેપમાં. ત્યાં સુધી ભગવાન એને સન્મુખ થતા પણ વાત ના કરતા. ચાલો એક વાત સન્મુખ થતા પણ વાત ન કરી શકતા. આપણે જે વાતો કરી છે વાત ન કરી શકતા. ગુરુ મળ્યા પછી ભગવાનની જાતે બરોબર ભગવાનની વાત કરી અને ત્યાર પછી સેવામાં ગૌરીબાઈ ગુરુના સેવામાં અમુક વર્ષો પછી ગુરુ મહારાજે આજ્ઞા કરી કે બસ હવે બસ તમારું ટાઈમ પૂરો થયું, તમે વૈયા તો તમારા કરને ગુરુનું વચન માની ગુરુ આજ્ઞાનું પાલન કરી અને ત્યાં જયપુરના મહારાજા પાસે આવે છે અને ગૌરીબાઈ બહુ જ વાત બહુ મોટી છે. ગૌરીબાઈ પાસે લઈ જાય છે અને ડુંગર પરના હાલની અંદર એવું મંદિર છે ને એ કૃષ્ણ ભગવાન દ્વારિકા વાળો, એ કૃષ્ણ દ્વારિકા વાળો, નિરંજન દ્વારિકા વાળો, નકલંગ દ્વારિકા વાળો એ સોનાની દ્વારકા છોડી અને પોખરણગઢમાં પધાર્યા. એ આપણો નકલંગ રામદેવજી. એ નકલંગ રામદેવજીને તમે સગુણમાં માનજો અને અમર જ્યોતને માનજો. અમર જ્યોત જ્યોતિ સ્વરૂપ વાળો સાહેબ. આટલો તો છે જ્યોતિ સ્વરૂપ વાળો. તો ત્યાં વાડીને વિરામ રહેલો. સર્વને પ્રણામ કરી દઉં. વિશાળ પરિસ્થિતિમાં તમારે વાત લેવી કે સંતો વિશાળ કેમ છે, તો પછી હું મારા પોતાના વખાણ કરવા જાઉં વિશાળતાના. મારે દયાળમાં પણ વખાણ કરવા જોઈએ. હું તો
વિશાળતા સમુદ્ર જેવી હોય, કારણ કે વિશાળતા છે ને આકાશની, એ બધી ફૂટપટ્ટીથી બપાય જ નહીં. એમ અખંડ ધણીને ફૂટપટ્ટીથી બપાતો નથી. એ તો તમારી ભક્તિથી, તમારી નિષ્ઠાથી, તમારી દ્રઢતાથી અને સદગુરુની આજ્ઞા, સદગુરુના વચનમાં ભરપૂર રહેવું. બાબલા આ યુગમાં એ બહુ મોટી વસ્તુ છે. એમાં ધર્મ અને મહાધર્મ સમજાઈ જશે, નિજ ધર્મ પણ સમજાઈ જાય છે, નિજારી ધર્મ પણ સમજાઈ જશે, અને છેવટે બાદમાં પાછો બીજ ધર્મ એ પણ સમજાઈ જાય છે. આ ચારે ચાર વચન કોટી, વીર કોટી, સહાયક કોટી અને બ્રહ્મ કોટી બધું આમાં સમજાઈ જશે. માટે રામ મઢીને મૂકતા નહીં. રામ મઢી હવે બનાવે નિમિત્ત, એ તો અમને પ્રેરણા થઈ છે અને નિમિત્ત માત્ર અમને બનાવ્યા છે. એટલે રામ મઢી બની છે અને તમે આમ નિમિત્ત માત્ર બનીને રામ મઢીમાં આવો છો. તમને ધન્યવાદ. સર્વ સંતોને પ્રણામ. જય ગુરુદેવ, જય શ્રી રામ, જય પ્યારા સજ્જન આત્માઓ, મુંબઈ ઘોઘારી લોહાણાના મહાજનો, ટ્રસ્ટી ગણો, ગણ્યા ગણો, સાહિત્ય આપનાર ગણો, સાથોસાથ ભાઈઓ બહેનો, મહાનુભાવો, બાળકાઓ, મને વિચાર આવ્યો એટલે રજૂઆત કરું. વિચારશીલ નથી. ભાઈ બોલ્યા યોગની વાત કરી તો મને નિત્ય યોગ યાદ આવે. છતાં અમે તમે આ પાઘડી બાંધીને ત્યાં મને એક વિચારધારા આવ્યો. સંગીતકાર ભાઈઓ, અમે છીએ પાઘડીના મુસાફિર, તુમારે આંગણે આવ્યા. અમે છીએ પાઘડીના મુસાફિર, તમારે આંગણે આવ્યા. હતા ક્યાં ને વળી આવ્યા ક્યાં, તમારે આંગણે પાઘડી બનાવી ને, પાઘડીના બધા મુસાફર અમે ને તમે આ જગતમાં, છતાં મારી ફરજને પાત્ર બનીને અહીંયા હાજરી આપવી પડી છે. ધીરુભાઈ વસાણીના કહેવાથી એ અમારા આશ્રમના સાથે સાથ આશ્રમના ટ્રસ્ટી છે. મારા આશ્રમ તો નથી, પરમાત્માના છે, પરિબ્રહ્મના છે. સાથે સાથ આશ્રમના ધીરુભાઈ વસાણી તન મન ધનથી અમારા સાથે આશ્રમની સેવા કરી રહ્યા છે. તે કઈ અતિ વ્યક્તિ વસ્તુ નથી, પણ છતાં હું મારું પૂર્વ આશ્રમ ઘોઘારા લવાણી જ્ઞાતિમાં ઉત્પન્ન થયેલું છે. એટલે મારી ફરજને પાત્ર આજે હું આવ્યો છું. નહીંતર હું કઈ જતો જ નથી, બોલાવે તો મારી ફરજ છે. હે અર્જુન, ભગવાન કૃષ્ણ કહે તારી ફરજ છે એમ આજે ફરજને પાત્ર બન્યો. હવે જાજુ મારે બોલવું નથી. બોલવા બેસું તો ઘણું બોલાય એવું છે, કારણ કે મારો વિષય છે થોડુંક સાધારણ. પણ વિરોચન મારા હાથથી રાખેલું, દીપ પ્રગટ પણ મારા હાથથી રાખેલો, ક્યાં દૂર દૂરથી તમારી આગળ તમારા દર્શન કરવા માટે અને તમારા સર્વના ભાઈઓ બહેનોના દર્શન દેવા નથી આવ્યો,
પણ હું તમારા બધાના દર્શન કરવા આવ્યો છું. તો મારે તમારા સર્વના દર્શન થઈ ગયા. હવે આપ કહો એવી રીતે વિમોચન. આ એક પુસ્તિકા પડી છે, લખાણ બરોબર સારું થયું છે, વસ્તી ગણતરી બરોબર સારા પ્રમાણમાં થઈ છે. જે કઈ આગેવાન હોય કરી રહ્યા એને મારો ધન્યવાદ છે. અહીંયા ઉપસ્થિત થયેલા ભાઈઓ બહેનોને મારી હાર્દિક નમસ્કારી હૃદયની છે. સર્વ ભાઈ બહેનો સમસ્ત અને સર્વને किस्मत की कहानी कहाँ कहूँ. तुम हो मेरे मुकद्दर का मालिक भगवान. मेरी किस्मत की कहानी कहाँ कहूँ. तुम हो मेरे मुकद्दर का मालिक. हे रघुवंशी प्रभु, तुझको मैं क्या कहूँ. तुम है मेरा बड़ा है मोटा मालिक. सर्वने जय गुरुदेव. प्रसन्नं ज्ञानस्वरूपं निजभावयुक्तं योगेन्द्रनित्यं भवरोगवैद्यं श्रीमान् गुरुं नित्यमहं नमामि. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. गुरुदेव की गायत्री अलग नकलंग देवी महाराज की जय. ओम चंद्रमा मनसो जात चक्षुर्जो अजायता कल्याणम आरोग्यम धन संपदा शत्रुवते विनाशाय दीप ज्योतिर्नमोस्तुते. बोलो दीपनाथाय नमो नमः. गायत्री मात. આ ગુરુ મંડળ જેમ આકાશમાં ગુરુ મંડળ હોય એમ એક પ્રકારનું આ એક ગુરુ મંડળ. મંડળને જાળવી રાખવું 17 પ્રકાર આવે. શોધવું, ખોદવું અને બોલવું. આવા જેવી વાતો. જમીનમાં પાણી ક્યાં છે એ આપણે શોધ કરતા હોય ને એ તપાસ કરીએ કે અહીં પાણી છે. સંશોધન કરતા જીવનમાં શોધવું સત્ય. પ્રભુ નામ શોધવું. પછી ખોદવું કે મારામાં કચરો કેટલો ભર્યો છે. એ કચરો ખોદવાથી દૂર કેવું. મનુષ્ય દૂર કેવું. ફક્ત નામ સ્મરણ કરવું. તમે જે ઈચ્છા માનતા
ઈષ્ટને માનો, પોતે ઈષ્ટને માનો અને ઈષ્ટ ધીરે ધીરે તમે સાધના કરતા પ્રવર્તન ઈષ્ટ મારો બધાય માટે એવી તમારી ભાવના હવે તમારા વિશાળ છે શોધવું ખોદવું અંતરનું ભૂતિથી અસંખ્ય પામવું અને બોલવું બોલવું એવું બોલવું તપસ્યા ક્રિયા તોડી નિરાશ કહે છે કે હું તમારી સાથે બોલું છું બીજાને કેમ બોલું એમ નામ સંબંધ કરતા કરતા બધું સહાય છે સંબંધ જોડી દે તે સંબંધ જોડવો કરવો કોઈ ખ્યાલ ન પરમાત્મા ઈશ્વર સાથે નથી આ તમે જેટલા ઈશ્વર પરમાત્માને ત્યાંથી બોલાવો પરમાત્માને નામ સંબંધ થી બોલાવો એટલા જ તમને નજીક તમને બોલાવે આપણે તમે એમાં એવું મને ખ્યાલ આપણે બધા આપણે લોકો જઈ શકીએ એનું કારણ કે આપણે ઘણી પ્રકારની ઘણી પ્રકારના દોરડા છે એ દોરડા આપણે બંધનમાં છે બંધન છે ને બંધનમાંથી લોકોને થવાતું કે બંધન એ બંધનની મનનું કારણ છે છતાં જવું હોય પ્રભુની ગુરુની નથી સત્યની નથી તો કળિયુગની કવિ કેવલ નામનો આધાર પકડે ને સવરણ કરો જે સવરણ થાય તે સવરણ કરો કેવી રીતે ભાવથી કરો સવરણ તો ભાવથી થતું પ્રાર્થના સરોવર કરો પૂજા જે કરી પૂજા પ્રાર્થના પાઠ એમ કરતા 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 પછી તમારી રીતે નામ સવરમાં વધે પરમાત્માને માનો માને સંશોધન ખૂબ ચાલે તો તમે તમારા પોતાની અંદર સંશોધન કરી કે મારા માટે કેવું થયું છે કેવી રીતે છે કેમ છે આટલા વર્ષો થયા તો આપણે કઈ ભૂમિકા માટે એ તો આપણા પરમાત્મા સુધારી છે તમારા સુધારવાની કોઈ જરૂર નથી તમે ફક્ત છે એનું નામ મને તો એક ખ્યાલ છે કે હું નામ અરે નામ જરા જરા થાય તો આપણે સ્મરણ કરી શકાય એ હશે કરી જશે પણ આટલું નામ એમ કહેવાનું મુદ્દો મારા કરતા જાણે અને અટલ તાત્કાલિક આપણે સ્વીકાર કરી શકીએ પરમાત્મા તો આપણો સ્વીકાર કરીએ છીએ પણ આપણે સ્વીકાર કરીએ ખરેખર વિવિધ પ્રકારના આવરણો આપણે ભિન્ન પ્રકૃતિમાં ભિન્ન બનાવવા પકડ કરીએ નામ જય ગુરુ મંડળ ગુરુના મંડળ હમણાં મંત્ર કહ્યું તે અમારે હવે અધિક માસ આવે બે છોકરાઓ અધિક માસ આવે સર્વ બેને ભાઈઓને કેવું હતું સવા લાખ મંત્ર જગ્યા કરે ભાવથી મંત્ર છે ભાવથી મંત્ર કરે કારણ કે મને આવતું નથી હું આપણે માણસ કોઈ સંસ્કૃત ભણેલો છે મને તમે મળી મંત્ર મનનો અભણમાન નામ સમય પકડાય છે એટલે નામ સમય પકડાઈ ગયું છે એ બરોબર પકડવાનું છે એ છૂટવાનું પણ નથી
વિદ્વાન છે પોતે વક્તા પણ છે વિદ્વાન છે તમને સાંભળવા માંગતો અત્યારે હું નહીં બોલું અને કદાચ જે અક્ષરો મુકેશભાઈ પધારે. મુકેશભાઈ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ ચંદ્રમા મનસો જાનકથો સૂર્યો અજાય શ્રી જલારામ બાબા કી જય. શ્રી જ્યોત મહારાજ કી જય. શ્રી દેવીરામ બાપા કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ શ્રીલાલ બાપા કી જય. શ્રી સંત ભગવાન કી જય. સર્વ મંગલ માંગલ્ય શ્રી સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જય રણછોડ ભક્તિધામ આશ્રમના ટ્રસ્ટી શ્રી પૂજ્ય ગોસ્વામીનું સ્વાગત કરશું. જલારામ બાપા કી જય. રમેશભાઈ પૂજારા સર્વવિદ્યા શાસ્ત્રીજી મહારાજ તથા જયરત્ન ભક્તિધામના અગ્રણીય ગણો ટ્રસ્ટીગણો ભક્તજનો આપ સર્વને જાણો છો. શાસ્ત્રીજી મહારાજ તેમના સાથીદારો આજે આયોજન રામ રોટી માટે થઈ ગયું. રામની રોટી બહુ મોટી છે છતાં પહેલા બે ચોપાઈ બોલી એક થોડું ગીત બોલીને ઈશ્વરી કૃષ્ણનું મારી વાણીને વિરામ લઈશ. એક મોટર નહોતી મૂંઝાઈ ગયો. એક મોટર આમ વાગી હાથી રેણમાંથી એક મોટર આમ વાગી મેં કીધું મૂકે 11:15 વાગે મેં ત્યાં પહોંચવાનું. ત્યાં તો ભગવાને વાહન મોકલી આપ્યું મેં તમારી આગળ તમારા બધાના દર્શન કરવા રામકથાનું દર્શન કરવા સર્વના દર્શન કરવા અહીંયા આવી હતી. ઈશ્વરી કૃપા. સૌથી પહેલા બે ચોપાઈ બોલી બડા પ્રેમથી ઉગાડશો સાથીદારો. મારો વિષય જો કે છે નહીં છતાં મેં જો કાળું પેલું બોલું એમાં કઈ ગલતી થાય તો આપ ક્ષમા કરશો. મંગલ ભવન મંગલ હારે મંગલ ભવન મંગલ હારે મંગલ ભવન મંગલ હારે મંગલ ભવન મંગલ હારે સૌ સુંદર
ચિત્ત બુદ્ધિનું અંધારું. બાજુમાં ભક્તરાજ બેઠા છીએ પણ મને ખ્યાલ મને તો સુરતા અહીં લાગી ગઈ રહી એટલે હું અહીં મારું ચિત્ત બુદ્ધિ ખ્યાલ આવે. હવે એક નાનકડું વાક્ય છે, પ્રભુને એક પ્રાર્થના છે. જીવ એમ પરમાત્માને કહે ઈશ્વર અંશ જીવ અવિનાશ. જીવ અવિદ્યાથી અજ્ઞાનમાં ભરેલો એનો જ છે, છતાં કેમ એ જીવ બન્યો? કે આકાશમાંથી પાણી પડે બિલકુલ શુદ્ધ છે, પણ જમીને સ્પર્શ થતા ગંધ બને છે. એવી રીતે 5 તત્વ ગુરુ મિલકત એક ગઝલ નાચતા ની લીટી છે. હું તો તને ભૂલી ગયો, હું તો તને ભૂલી
बुलाया हूँ माया के घर में। देखो भाई आगे बात से हमारी छठा જ્યાં સંતોનો સાથ હોય, પરમાત્માની કૃપા હોય, રામ કથા વર્ણન જ થઈ શકે એમ નથી. રામ કથાનો પૂરી પૂર્ણાવૃત્તિ થતી જ નથી. ધ્યાન રાખ. રામ બ્રહ્મ સ્વરૂપ છે, તેની પૂર્ણાવૃત્તિ રામ ચરિત્ર માનસને કોઈ પૂર્ણાવૃત્તિ થાય અપૂર્ણતા જેવી. કહેવાનો મુદ્દો મારે કારણ કે હવે આજની પ્રાથમિક ભૂમિકાની ચાલુ કથા અને આ પ્રાથમિક ભૂમિકામાં મુકેશભાઈ વ્યાસકાદીમાં પહેલા હું ઘણા વખત કથામાં જાઉં ને ગમે ત્યાં મને એવી ટેવ પડી ગઈ, આદત કયો મજબૂરી કયો મન એવું કે સામે દેખશું મને ગમે. કદાચ કોઈ કામ કરે કે અહીં બેસો ને કદી ના મારું કામ વ્યાસની ગાદી માંથી જે શોભતા હોય એક વખતે એવું બનેલું કે સુરતમાં હું ગયેલો એમાં દાદા અમારા કૃષ્ણશંકર શાસ્ત્રી સુરત આશ્રમમાં ગયેલો એમાં 12 વાત કરી કે કૃષ્ણશંકર દાદાજી પધાર્યાજી એની કથા છે. મને વિચાર તો ચાલો દાદાને તો દર્શન કરી આવવાનું, ભાગવત ભગવાનના પણ દર્શન કરી. હવે ત્યાં મારાથી 10 મિનિટ મોડું થઈ ગયું. વોલેન્ટિયરો ઉભેલા હોલ ની અંદર કથા દેશમાં બે ચાર બાળકાઓ હતા, બે મોટરની બહાર ઉભો રહ્યો. પછી ત્યાં ગયો હતા વોલેન્ટિયરો બધા એના બેલા લગાવેલા. વહેલો તમારે આવવું જોઈએ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ બાપા, હું મોડો થયો રામ મંદિરથી આવું, મારી ભૂલ થઈ ક્ષમા કરો, મને જવા દો કે તમારી જેવા કેટલા અહીંયા આવે છે. એ શું કરે અને મના કરી દીધી એને શું પણ ખબર પરિચય તો નતો તો પરિચય વિના બધું ન ખબર. રામ ભક્ત નો પરિચય મને હોય તો હું રામ ભક્ત વિશે કહી શકું. એની બાજુમાં ભક્ત બિરાજમાન થાય તો ઓછો ભગત તો કહી શકું. પરિચય વિના શું? પરિચય વિના પ્રીત કે મેં કીધું ભાઈ મને બહારના સુધી આખેથી ભાગવત ભગવાનના દર્શન કરવા મને કોઈ અધિકાર મારો નથી. અહીંયા આવ્યો છું. આ ગોવિંદરામ જેવા કોઈ હશે ઓરિજિનલ હશે કહાર છે દેખાય છે બાબા જેવો તો હું ત્યાં જઈને હોલનું બારણું હતું જાણી આગળથી આમ નમસ્કારી કરી દાદાની દ્રષ્ટિ મારી માટે દ્રષ્ટિ તો એમની છે. દ્રષ્ટિ પડી પણ વ્યાસ ગાદી માંથી ઉભા થઈ દોડ્યા. દોડી મને હાથ મારું બાવડું કર્યું. એક વખતે મને વાહ વાહ સુખી વાહ સુદામા મને કાંઈ બેસો મારી સાથે દાદા નહીં બેસવું. મારો હું લાયકાત લેવાનો માણસ હું નો છોકરો. પછી બાજુમાં એમને મને બેસાડ્યા બીજામાં. દાદાએ પ્રવચનમાં એવું કીધું કે આજે એક સંત અમારા અંગત સંત
અહીંયા પધાર્યા છે. આ ઠાકોરજીએ બધી પ્રકારનો અંગીકાર કરી લીધો. આ દાદાના શબ્દ તો કહેવાનો ભાવ કે સાધુ સંત અને ભક્તની આગળ દર્શન કરવા જવું હોય તો જવું હોય તો જરૂર જવું, પણ મદ અભિમાન મોહ લઈ અને હું કાક છું એવી રીતે નહીં જવું. મૂકી દેવું, એક બાજુમાં મૂકીને જવું, જેથી કરીને કથાનું શ્રવણ કરવાનો અર્થ શું છે કે પેલા તો નામ સ્મરણની સ્થિતિ તૈયાર થાય, પછી અંતિક્રમણ મળ વિક્ષેપ આવરણ છે ને એ દૂર થાય નામ સ્મરણથી, પછી નિર્મળતા દાખલ થાય. અને નિર્મળતા દાખલ થાય ને ત્યારે પરમાર્થના કાર્યો થાય. જ્યાં સુધી માનવમાં નિર્મળતા દાખલ થતી નથી મોટો મગજ, ત્યાં સુધી પરમાર્થી કાર્યો થતા જ નથી. આજે પરમાર્થી કાર્યો રામરૂપી માટે કાર્ય છે અને મારે ફરજને પાત્ર કરીને અહીં આવ્યો છું. આપ સર્વના દર્શન થયા, કૃતાર્થ થયો છું. સંતના આશીર્વાદ શું આપી શકું ભિખારી માનવ, પણ મારો નાથ રામજી ને કૃષ્ણ કનૈયો ઈ સર્વ માથે એમની દ્રષ્ટિ ઘુસાવી રહ્યા છે. તો સર્વને મારા જય સિયારામ, જય ગુરુદેવ, પ્રણામ. વાણીને વિરામ, સર્વને પ્રણામ. જય સિયારામ. મુકેશભાઈ આગળથી મુક્તાબેને મારા મુક્તાબા હતા એમની સાથે મુકેશભાઈ કંકુ એમની આગળ બેસતા અને મુક્તાબા મને ઘણો કે હાથ જાળીને મુકેશભાઈને કહેતા કે અમારો મુકેશ છે, વાણીગામ વાળા મુક્તા નારાયણ દુર્મન. તો હવે નહીં મારી ભેટ પૂજાનું જલારામ બાપાની જય. આ મને જે ભેટ પૂજા આપી છે ને એ અમે રામ રોટીમાં આપી દઈશું. પૂજ્ય ગુરુસ્વામી કઈ ભૂમિકા પર છે ત્યારે વાત કરી એ તો આપણે બધા જે બહુ જાણતા નથી, પણ વ્યાસપીઠ ઉપર પૂજ્ય ગુરુસ્વામી પણ દેવી પીઠાધીશ્વર છે, અમારા બધાના બાપ છે. અને એમની બાજુમાં એ વ્યાસપીઠ ઉપર બિરાજેલા ભાગવતાચાર્ય શ્રી મુકેશભાઈ, એટલે મને તેમ લાગે કે બાપ દીકરો બંને જ્યાં બેઠા હોય વ્યાસપીઠ ઉપર અને અમને બધાને જે લાભ મળ્યો છે દર્શનનો, આ તો કદાચ એક સંભાળનો બની રહેશે. અને મુકેશભાઈને પણ પ્રાર્થના કરું કે કદાચ આવો લાભ તમને પુનિત મહારાજ, તમે તો તમારે એવું જ વિચારવું જોઈએ કે પુનિત મહારાજ ને લાલ બાપા બંને આજે મારી વ્યાસપીઠ ઉપર અમે દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. જલારામ બાપાની જય, સદગુરુ શ્રી લાલ બાપાની જય, પુનિત મહારાજની જય, હનુમાનજી મહારાજ. કેટલા દિન से याद करता था. हाँ, दादू दयाल वचनामृत ग्रंथ है. हाँ, जागरूकता के बड़ा मतलब ये ग्रंथ वेदांत के ग्रंथ मिलते नहीं है. नहीं मिलते नहीं, बड़ा इसलिए मुश्किल है. इसलिए बोले मैं लेने के लिए गया था 2-4 दिन पहले, तो मिलता ही नहीं है विचार सागर. क्या सको दृष्टि और प्रकार जवाब क्या दिया कि महाराज आजकल इतनी बुद्धि लोगों में होती नहीं है, तो ऐसे वेदांत के ग्रंथ को पढ़ने वाले आजकल के लोग क्या पढ़ेंगे. माया जाल बुद्धि कहाँ है लोगों को इस प्रकार के उसको समझे ऐसे करके. मुझे दीजिए, कोई जितना पैसा लेना हो आप दीजिए. नहीं, पुस्तक नहीं मिलता ना महाराज, चक्कर ये पड़ रहा है, ये पुस्तक मिलता ही नहीं है. आप पैसा की बात है. हाँ, में जितना किराया होता है तो नहीं आपको दे दो. वो तो अलग बात है साहब. मुझे पुस्तक जो आजकल मिलती नहीं है ना, मुसीबत. मेरे पास अच्छे पुस्तक रखा हुआ बड़ा मुश्किल है.